અરે અમે બધાએ હેલ્મેટ કેમ પહેર્યું? હેલો ગાઈઝ, ધીસ ઇઝ સૌરભ. તમે જોઈ રહ્યા છો ડે વિથ રિપોર્ટર અને આજે છે ડે વિથ રિપોર્ટરનો 8મો દિવસ. અમે નીકળી પડ્યા હતા દાહોદ મુકામે, કારણ કે આજે આવી રહ્યા હતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, જેઓ કે દાહોદના રેલવે વર્કશોપ છે, કારખાનું છે, તેઓની વિઝિટ કરવાના હતા અને ત્યાં જે 9000 HP નું એન્જિન તૈયાર થઈ રહ્યું છે તેનું નિરીક્ષણ કરવાના હતા. રેલવે મિનિસ્ટરની જે ટ્રેન છે તે દાહોદ સ્ટેશન પર આવી ગઈ હતી. તમે જોઈ રહ્યા છો કેટલી બધી જે સિક્યોરિટી પણ છે ત્યાં આદિવાસી સમાજનું નૃત્ય સાથે તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. દાહોદ આવે એટલે આદિવાસી સમાજનું નૃત્ય તો હરેક નેતાઓને કહેવાથી સ્વાગત થતું જ હોય છે અને આદિવાસી સમાજની આન બાન શાન સમાન આ જે આદિવાસી સમાજનું નૃત્ય છે. હાલ જે તમે જોઈ રહ્યા છો કે જે અશ્વિની વૈષ્ણવજીની ટ્રેન છે તે આવી ગઈ છે. તેઓની અંદર તેઓનો પર્સનલ ફોટોગ્રાફર, મીડિયા કર્મચારીઓ ત્યાં દિલ્હીથી આવેલા છે, તેઓ પણ તેઓની સાથે હતા અને તેઓનો સિક્યોરિટી પણ એટલી હાઈ હતી, કારણ કે કેન્દ્રીય મંત્રી છે, તેઓને સિક્યોરિટી આપવી જ પડે. તેઓ જેવો કે નીચે ઉતર્યા અને નીચે ઉતરતાની સાથે જે તમામ જે લોકો છે તેઓના વિડીયો લઈ રહ્યા હતા. અમારી ટીમ પણ તેઓને વિડીયો લઈ રહી હતી. ખૂબ મોટા પ્રમાણમાં ભીડ હતી. આપ જે જોઈ રહ્યા છો આટલી બધી ભીડના વચ્ચે અમારે વિડીયોગ્રાફી કરવાનું હોય છે અને આટલી બધી ભીડના વચ્ચે અમારે અમારું કામ કરવું પડતું હોય છે, તો તમે પણ સમજી શકો છો કે કેટલું મુશ્કેલ બની જતું હોય છે ત્યારે આટલી બધી ભીડ હોય અને આટલી બધી ભીડના વચ્ચે કામગીરી કરતા હોય છે. બાદ અમે બહાર નીકળ્યા. બહાર નીકળતાની સાથે જ આટલી બધી ગાડીઓ પણ જોવા મળી હતી. તેઓને સાથે ત્યાંથી અન્ય જે અધિકારીઓ પણ આવ્યા હતા, તેઓ પણ સાથે સાથે હતા, તો તેમની પણ ગાડી હતી. ત્યારબાદ અમે રેલવે વર્કશોપ ખાતે પહોંચી ગયા હતા. ત્યાં સેફટી માટે અમને હેલ્મેટ આપવામાં આવ્યા હતા. તમામ જે મીડિયા કર્મચારીઓ છે અમારા, તેઓને આ પ્રકારના હેલ્મેટ આપવામાં આવ્યા હતા અને અમે પણ અંદર જે એન્ટ્રી લીધી હતી અને ત્યારબાદ અમારું જે સેટઅપ હોય છે ગોઠવવાનું, તે સેટઅપ ગોઠવી રહ્યા હતા, કારણ કે જે અશ્વિની વૈષ્ણવ છે તેઓ અંદર નિરીક્ષણ કરતા હોય છે. તે દરમિયાન અમારે તેમનું શૂટિંગ કરવાનું હોય છે. ઘણું મોટું જે કારખાનું હતું અને કારખાનું ખૂબ જ સારું લાગી રહ્યું હતું. અમે પણ જે અમારી સાથે ત્યાં નીતેશભાઈ પણ મળ્યા હતા અને મંત્રી જેઓ કે ત્યાં આસપાસ વિઝિટ કરી રહ્યા હતા, ત્યાં કર્મચારીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા, તે પ્રમાણેની અમે તેઓની શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારબાદ મંત્રીજી જેઓ કે 9000 HP નું જે લોકોમોટિવ એન્જિન છે તેનું નિરીક્ષણ કર્યું હતું. આજે ભારત દેશનું પ્રથમ એવું 9000 HP નું એન્જિન છે તે દાહોદમાં બની રહ્યું છે. આ પેલા 6000 HP ના એન્જિન બનતા હતા અને હવે 9000 HP ના એન્જિન બનવાના ચાલુ થયા છે. સાથે સાથે મંત્રીજી જેઓ કે ત્યાં અલગ અલગ કાર્ય કરેલા કામગીરીનું વિઝિટ કરી રહ્યા હતા. ત્યારબાદ મીડિયા સંબોધન કર્યું હતું અને આપ જે જોઈ રહ્યા છો કે મીડિયા સંબોધન દરમિયાન પણ કેટલી બધી ભીડ છે. આટલી બધી ભીડના વચ્ચે અમારે અમારું માઇક મૂકવું, કેમેરો ચલાવવો, તે પ્રકારનું કામગીરી કરવામાં આવી રહી હતી. અમારી ટીમના ન્યૂઝ 18 ઇન્ડિયાના દિલ્હીથી પણ પત્રકારો આવ્યા હતા, તો તેઓ પણ અંદર પોતાનું કાર્ય કરી રહ્યા હતા. કવરેજ બાદ હું નીકળી પડ્યો હતો ઘર તરફ. તો આપને આ વિડીયો કેવો લાગે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.